હેલો એવરીવન, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માય ડિયર સ્ટુડન્ટ, ધોરણ 9 વિષય ગુજરાતી, એ પણ ગુજરાતી માધ્યમ માટે પ્રથમ ભાષા એકમ કસોટી 2 2024-25 તારીખ 8/8/2024 ના રોજ જે તમારું પેપર લેવાનું છે એમાં એમના માટેના આઈએમપી ક્વેશ્ચન હું તમારા માટે લઈને આવી છું. આપણી એકમ કસોટી કંઈક હું તમને આ રીતે રિપ્રેઝન્ટ કરવાની છું, મતલબ કે હા, એકમ કસોટીનું ખાલી પેપર નહીં પરંતુ એમનું સોલ્યુશન પણ હું તમને આમાં આપીશ. ચાલો તો જોડાયેલા રહો અને હવે આપણે પેપરની આખી સ્ટાઇલ જોઈ લઈએ. આ એકમ કસોટીનો સૌથી પહેલો રૂલ છે યાર, કોઈ પણ વસ્તુ લખ્યા વગર તમને નથી આવડવાની. એકવાર લખીને પ્રેક્ટિસ ચોક્કસ કરજો. અને એમાં રહી ભાષાકીય વિષયની વાત, તો ભાષાકીય વિષયમાં યાર તમે લખીને જ પ્રેક્ટિસ કરો. જેમ કે પહેલો ક્વેશ્ચન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જે તમારો 4 માર્ક્સમાં રહેશે. બીજો પ્રશ્ન ખાલી જગ્યા રિલેટેડ રહેશે, એ પણ 4 માર્ક્સમાં હશે. અને આગળ જો હું વાત કરું એ પહેલા, માય ડિયર સ્ટુડન્ટ, ભાઈ અત્યારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં ગીવ અવે સેશનનું એક સિઝન ચાલી રહી છે કે જેમાં દરેક વિદ્યાર્થીઓ વિનર બને છે. મતલબ કે વિનર બનવા માટે પહેલા તમારે આટલા રૂલ્સ ફોલો કરવાના રહેશે. હવે એનું જાણવું હોય તો લાઈવ સેશનમાં તમે આવી જાજો. એના માટે લાઈવ સેશન અટેન્ડ કરી લેજો, તમને શિક્ષકો સમજાવી દેશે. ઠીક છે, આગળ જઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. જોડકા પૂછેલા હશે, બરાબર? જોડકાના તમારે મેચ કરીને આન્સર આપી દેવાના, સિમ્પલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે જેમાં તમને એક વાક્યમાં ઉત્તર લખો કે જેના ટોટલ ગુણભાર રહેશે 4. કવિ અને લેખક, મતલબ કે તમારું કાવ્ય અને પાઠ બંનેમાંથી તમને સવાલ પૂછવામાં આવ્યા હશે. દેન આફ્ટર પ્રશ્ન 5 ની જો હું વાત કરું તો માંગ્યા પ્રમાણે જવાબ આપો કે જેમાં ગ્રામર હશે. અને આ વખતની જે મતલબ કે તમારી એકમ કસોટી 2 છે ને, એમાં ગ્રામર, વિશેષણ અને સર્વનામ પૂછાશે. એના સિવાય બીજું કાંઈ નહીં પૂછાય. તો વિશેષણ અને સર્વનામની જોરદાર તૈયારી કરી નાખજો. ઓકે, હમણાં હું તમને આનો આન્સર પણ આપીશ. એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ, તમને જો આ પીડીએફ ફાઇલ જોઈએ છે, એકમ કસોટીની પીડીએફ અથવા તો એમને લગતા આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે, તો યુથ એજ્યુકેશન એપ્લિકેશન તમે સર્ચ કરજો તમારા મોબાઈલમાં, પ્લે સ્ટોરમાં. આવો સિમ્બલ સાથે યુથ પેપર જનરેશન 1 to 12 એપ્લિકેશન આવશે, અને ઇન્સ્ટોલ કરજો. ઇન્સ્ટોલ કર્યા પછી તમારા માટે આ લર્નિંગ વિભાગ છે, અહીંયા દેખાય છે તમને, જો હું અહીંયા હાઇલાઇટ કરીને બતાવું છું, લર્ન. તમારે લર્ન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં તમે અહીંયા મીડિયમ, સ્ટાન્ડર્ડ અને ત્યારબાદ તમે કોઈ પણ સ્ટ્રીમ સિલેક્ટ કરી શકો, મતલબ કે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. પછી તમે સબ્જેક્ટ વાઇઝ જશો એટલે એમાં તમને મટીરિયલ મળશે. મટીરિયલ તરીકે સ્ટડી મટીરિયલ મળશે, ત્યારબાદ ક્લાસ પીડીએફ ફાઇલ, મતલબ કે એને લગતું કોઈ વિડીયો હોય એ, વર્કશીટ મળશે, રીડિંગ મટીરિયલ મળશે, અને તમે એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરી શકશો. એ પ્રેક્ટિસ કંઈક આ રીતે થશે, જેમ કે અહીંયા તમને સવાલ આપેલો છે, ત્યારબાદ 4 ઓપ્શન આપેલા છે. કોઈ એક કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો. જો સાચો હશે તો આવી સરસ મજાની સ્માઇલી આવશે, અને ભાઈ થોડું ખરાબ રિઝલ્ટ હશે તો આવું મોઢું બનાવશે, અને જરાય સારું રિઝલ્ટ નહીં હોય તો આવું મોઢું થઈ જશે. બરાબર? એટલે ઇમોજી સાથે યાર મસ્ત છે, મજેદાર છે. હેતુલક્ષી ક્વેશ્ચનની તમારે આમાં બહુ સરસ રીતે પ્રેક્ટિસ થઈ જાય. એક ગેમ સાથે તમે તૈયારી કરી શકો, તો એ ગેમ પણ તમને આમાં પ્રોવાઈડ કરાવે છે. ક્વિઝ સેન્ટર પણ તમને આમાં પ્રોવાઈડ કરાવે છે. ચાલો નેક્સ્ટ, એના પછી ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલા પદ્યમાંથી સવાલોના જવાબ લખો. તો આવી રીતે તમને આખું પદ્ય આપેલું હશે, અને આ પદ્ય જે છે તમને ટોટલ 2 માર્ક્સમાં પૂછાશે. ચાલો, મતલબ કે 2 સવાલ હશે. 2 માર્ક્સ મતલબ કે યાર 2 સવાલ થશે, બરાબર? ચાલો, એના પછી લાસ્ટ જે ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન છે નીચે આપેલ નિબંધ પર 200 શબ્દમાં તમારે લખવાનું છે. 5 ગુણ રહેશે એના, 5 એનો ગુણભાર રહેશે. ઓકે, ચાલો સોલ્યુશન તરફ જઈએ એ પહેલા તમે ધોરણ 10 માં જો ભણતા હોય, અથવા ધોરણ 10 માં તમારા કોઈ પણ મિત્ર ભણતા હોય, તેમને આ બુક જરૂર સજેસ્ટ કરી શકો છો, કારણ કે બોર્ડને લગતી તૈયારી આમાંથી બેસ્ટ રીતે કરી શકે છે અને બેસ્ટ રિઝલ્ટ લાવી શકે છે. બરાબર? ધોરણ 10 સેમ ઇંગ્લિશ મીડિયમ અને 12 ગુજરાતી મીડિયમ, ગુજરાતી માધ્યમના કોમર્સના પણ આપણી પાસે મટીરિયલ છે. તમે સજેસ્ટ કરી શકો છો. આઈએમપી ક્વેશ્ચન તમને આ બુકમાંથી મળી રહેશે, જેનાથી તમે તમારા બોર્ડને બહુ સારી રીતે સ્કોર કરી શકશો. ચાલો, ઇન્ક્વાયરી નંબર આપેલો છે, પૂછી લેજો, જાણી લેજો, જોઈ લેજો. હવે સોલ્યુશન તરફ જઈએ. આમાં પહેલો સવાલ છે, તુલસી શ્યામ જવાબના માર્ગે શિવાલય કોને બંધાવ્યું હતું? તો કોણ હતા ભાઈ? આપણા ગોપાળ બાપા, આપણા ગોપાળ બાપા હતા. દેન ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના લેખકનું નામ શું છે? તો કાવ્યના લેખકનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ઓકે,
નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે, આ વાક્ય કોણ બોલે છે? ગોપાળદાસ. હવે ગોપાળ બાપા કે ગોપાળદાસ, ભાઈ બંને એક જ છે. જીવન રૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? ક્યાં ભમ્યા હતા? જગતમાં ભમ્યા હતા. ત્યાર પછી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા આપણે હવે પડખેના ગીરના જંગલમાંથી ખાલી જગ્યા આવ્યાના વાવડ હતા. તો કોના આવ્યાના વાવડ હતા? દીપડાના આવ્યાના વાવડ હતા. મસ્ત સ્ટોરી છે. અમે ભમ્યા અહીંના ખાલી જગ્યા ડુંગરમાં. તો કયા ડુંગરમાં? ખેતરમાં. ખેતરના ડુંગરમાં, એમ ગામના ડુંગરમાં નહીં, પરંતુ ખેતરના ડુંગરમાં. ગોપાળ બાબા મગફળીના સોદા માટે ખાલી જગ્યા ગયેલા હતા. ભાઈ ક્યાં ગયા હતા? મારડ ગયા હતા. અહીં અમે ખાલી જગ્યા કલોલિયા. તો હસ્યા કલોલિયા. ભાઈ હસી મજાક કરી. ત્યારબાદ જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. આ એનો આન્સર આવશે, મતલબ કે પહેલા સવાલનો જવાબ ઓપ્શન આવશે બી. બરાબર, વિસર્યા નહીં ગૃહ માયા. ત્યારબાદ સૈયાજી રાવ. તો સૈયાજી રાવ માટેનો શું જવાબ આવશે? કેમ મૂર્તિ નથી માનતા. આ તમારો જવાબ આવશે. દેખાય છે ઓપ્શન એ. ઓપ્શન એ હાઇલાઇટ નથી થતું, પણ જો હાઇલાઇટ હમણાં થઈ જાય. થઈ ગયું ને? જાદુ 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 હાઇલાઇટ કરી દે આપણે. બસ થઈ ગયું મસ્ત મજાની રીતે. ચાલો નેક્સ્ટ આગળ. આંખ અમારી ખુલી અહીં પહેલી. તો ત્રીજાનો આન્સર શું આવશે? ઓપ્શન ડી આવશે. ત્યારબાદ ગોપાળ દાસ. તો હવે એક જ વધ્યો અને કયો છે? માંગણી કરીએ વરસ 3 થયા. નેક્સ્ટ એના પછી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, જીવન રૂપે યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? આ સવાલ આઈ થિંક યાર તમારો MCQ માં આવી ગયો હતો. ક્યાં ભમ્યા હતા? જગતમાં ભમ્યા હતા. તમારી ચોપડીમાં સેમ આ સવાલ આપેલો છે સ્વાધ્યાયમાં. આમ પણ પહેલું IMP આપણી ટેક્સ્ટબુક જ હોય છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ એના પછી ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. જો હાઇલાઇટ કરેલા છે, દેખાય છે ને? હા બસ એ છે. ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ? તો ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં વસે ગુજરાતી, જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીનું ગૃહ કહેવાય છે. હા મોજ હા. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 4, મતલબ કે એમાં સવાલ ચોથો. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? તો માંડણ ભગત. કેવું નામ હતું? માંડણ ભગત હતું. ત્યારબાદ ગ્રામરમાં આપણે જઈએ તો વિશેષણ શોધીને લખવાનું કીધું છે. તો વાંચો તો, ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો આમાંથી વિશેષણ કયું છે? તો આ જે અમારું છે એ અમારાને શું કહેવાશે? વિશેષણ કહેવાશે. અને એ વિશેષણનો પ્રકાર શું છે? સાર્વનામિક. કેવું નામિક? સાર્વનામિક. મતલબ કે આપણા બધા માટે એમ. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. તો અહીંયા તમને વાક્ય આપ્યું છે, અમે ભમ્યા થોડું આવે. તો અમે ભમ્યા અહીંના ખેતરમાં. તો આજે ભમ્યા અમે છે, અમે એ શું છે? સર્વનામ છે. આપણે પોતાના માટે જે વાપરીએ ને, જેમ કે મારા માટે હું વાપરું, તમારા માટે તમે પણ હું જ વાપરો. તો હું, તું, તેણી, તો એને શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે. ત્યારબાદ જો તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો માય ડિયર લિટલ સ્ટાર, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, કારણ કે એમાં તમને લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, ડાઉટ લેક્ચર, બાકી બધું તમે જાણી લેજો તમારી જાતે. અહીંયા તમને નંબર આપેલો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પદ્યમાંથી સવાલોના જવાબ લખો. આખું પદ્ય મસ્ત રીતે વાંચવાનું, શાંતિથી વાંચવાનું, ત્યારબાદ સવાલોના જવાબ આપવાના. જેમ કે પહેલો સવાલ, માં કોને પાણી પાવાની સૂચના આપે છે? તો માં તુલસીને પાણી પાવાની સૂચના આપે છે. કોને? તુલસીને. ત્યાર પછી માં કેવા તુલસી દળ લેવાનું કહે છે? તો કેવા? કુંડામાં જે ખરી ગરી પડ્યા હોય એવા તુલસી દળ લેવાનું માં કહે છે. નેક્સ્ટ એના પછી નિબંધની જો હું વાત કરું તો આપણે રહ્યા ગુજરાતી વિદ્યાર્થી. ના શબ્દ ખૂટે આપણી પાસે, ના શબ્દ ભંડોળ ખૂટે આપણી પાસે. લખવાનું કે તો એક શું? 2 પન્નાઓ લખી નાખે. લખવાનું કે તો 100 શું? 200 જેટલા શબ્દ અમે આરામથી લખી નાખીએ. અત્યારે મેં તમને IMP નિબંધ આપ્યો છે, આદર્શ વિદ્યાર્થી અને માતૃપ્રેમ. અને જો ઋતુને આધારે હું તમને કહું તો વર્ષા ઋતુ પણ તૈયાર કરવાનું ભૂલતા નહીં. આ 3 તો તમે નિબંધ તૈયાર કરજો જ. છતાં પણ જો શબ્દ ભંડોળ તમારું ઘટે છે
તો એકવાર વાંચી લેજો એનું સોલ્યુશન. જેમ મેં તમને પહેલા કહ્યું એમ, આપણી કઈ એપ્લિકેશન છે? યુથ એજ્યુકેશન. અને એમાં ક્યાં જવાનું? લર્નમાં જવાનું, એટલે તમને ત્યાં બધું મળી જશે. ઓકે, આપણી આ સર્વશ્રેષ્ઠ એપ્લિકેશન. ઓકે, ચાલો. તો મસ્ત અક્ષરે તમારી નોટબુકમાં ઉતારી નાખો, મસ્ત લખી નાખો, તૈયારી કરો અને એકમ કસોટીનું પેપર જબરદસ્ત લખીને આવો. કર હર મેદાન ફતેહ. ચાલો આવજો. નેક્સ્ટ એકમ કસોટી માટે તૈયાર રહેજો. ઓકે, તો આવજો.